અમારે તો લગભગ 20 થી 25 વર્ષ આવીને આવી હાલતમાં અમે જીવીએ છીએ। 108 આવી હોય ને તો વિચાર કરવો પડે। અને આ જો 1.5 વર્ષ તો હું ઘર બહાર નથી નીકળી શકતી। આમ જો મારા પગની હાલત 1.5 વર્ષ થયું ત્યારથી તો હું હાવ હેરાન થઈ ગયેલી માણસ છું। તોય અહીંયા કોઈ કામ કરવા આવતા નથી, કોઈ જોતા નથી। તકલીફ તો અહીંયા ચોમાસામાં કયો એવી પડે છે ને, ઘરમાં પાણી આવી જાય। અમુક રસ્તા તો ઊંચા છે ને અમુક રસ્તા નીચે છે, જે કે અમારે પાણીનો નિકાલ જ નથી કોઈ જાતનો। અહીંયા તમે જુઓ ને તો માણસ છોકરાઓને લેવા જવું કેટલી તકલીફ ભોગવે છે। 2-3 છોકરા તો પડી જાય છે, એની હિસાબે બાળકને સમયસર સ્કૂલે નથી પહોંચાડી શકતા। સ્કૂલ વાળા એમ કે તમે સમયે મોકલો છોકરાઓને। આમાં વાલી એવી ફરિયાદો કરે છે કે અમારા ઘર પાસે એવી કિચકાણ છે કે જેથી કરીને અમે બાળકોને સમયસર સ્કૂલે નથી પહોંચાડી શકતા। અહીંયા અમારે ઘંટીએ દુકાને બધી બહેનોને જાવું કેટલી તકલીફ છે, કેમ કે બધે કિચડ એટલું છે। જો દવનું લઈને જાય તો એમ થાય હમણાં અહીંયા કઈક પડી જઈશું। ઘંટીએ નથી જવાતું કે નથી દુકાને જવાતું। છોકરાઓને આવું તોય તકલીફ છે, અમારે જવું તોય તકલીફ છે, રોડે જવું શાકભાજી લેવા તોય તકલીફ છે। બધું મહાનગરપાલિકામાં કઈક બતાવો તો સારું। બધા જોવા આવે ક્યારેક તોય સારું, જોવાય નથી આવતા કોઈ મહાનગરપાલિકા વાળા। અમે તો બધા બારાનું ભરીએ જ છીએ પણ તોય અહીંયા જોવાય નથી। 25 વર્ષ થયા, આ 25 વર્ષ આ સોસાયટીમાં રહીએ છીએ। હવે જ્યારે દેવાડા ની વાત જ્યારે થઈ રહી છે ત્યારે દેવાડા સર્વે નંબરની જે પણ લગભગ 36 સોસાયટીઓ છે એ આપણે 2020ની અંદર સંભાળવામાં આવી છે। દેવાડા ગામતળની અંદર જે પણ મુખ્ય કામો કરવાના હતા એ પૂર્ણ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જે આ 36 સોસાયટીઓ છે એમાં સ્પેશિયલ કેસમાં આપણે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી। પ્રાથમિક સુવિધાઓ જે તે વખતે બાળાઓમાં નખાયેલી હતી એને અપડેટ કરી અને નવી સુવિધાઓ સાથે, નવા કનેક્ટિવિટી સાથે, નવા કનેક્શનો સાથે આપણે ત્યાં કામ કરવા જઈ રહ્યા છીએ। તાજેતરમાં હમણાં જ આપણે ડ્રેનેજ નું નેટવર્ક માટેનું ટેન્ડર કર્યું છે અને ડ્રેનેજનું કામ પણ અત્યારે મંજૂર કરી અને ચાલુ કરવામાં આવ્યું છે। ચોમાસા દરમિયાન આ કામ બંધ રાખ્યું છે પણ ચોમાસું જેવું પૂરું થશે ત્યારબાદ ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ પાણીની લાઇનનું પણ નેટવર્કનું ટેન્ડર પ્રોસેસમાં છે, તો થોડા દિવસમાં એ પણ કામગીરી પૂર્ણ થશે અને ત્યારબાદ જે તે જગ્યાએ આ નેટવર્ક આપણે 36 સોસાયટીમાં જોડાવાના છે ત્યાં રોડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગામી દિવસોમાં તમામ સુવિધાયુક્ત આ ભાવનગર હદ વિસ્તારમાં જે પહેલા ગામડાઓ સોસાયટીઓ છે એને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે।